સુરત શહેરના 1632 હોમગાર્ડ્સ દ્વારા અચૂક મતદાન માટેના શપથ લેવામાં આવ્યા. સુરત શહેર હોમગાર્ડ્સ કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ્લ શિરોયાની અધ્યક્ષતામાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે, ત્યારે સુરત શહેરના 1632 હોમગાર્ડ્સ અધિકારી ભાઈઓ તેમજ બહેનોને ચૂંટણીલક્ષી માહિતીની સમજ તેમજ શપથમાં હું ભારતનો નાગરિક લોકશાહી તંત્રમાં નિરંતર શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લાવું છું કે હું મારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવીશ તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનમાં પ્રભાવિત થયા વગર મતદાન કરીશ. આ કાર્યક્રમમાં સ્ટાફ ઓફિસર ટ્રેનિંગ મેહુલ મોદી, રાંદેર યુનિટ અધિકારી રાકેશ ઠક્કર, સચિન યુનિટ અધિકારી થોમસ પઢારે, એ ઝોન દિનેશ પરમાર, બી ઝોન રામભાઈ, સી ઝોન ગિરીશ પટેલ, ડી ઝોન જયંતિભાઈ દવે તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.